ચલો આજે આપણે દાખલા નંબર 6 બરાબર ને। હવે આમાં 3 ભાગીદારો તમને આપ્યા છે, રોહિત, મોહિત અને વિરાટ। એમનું જે નફા નુકસાનનું પ્રમાણ તમને આપ્યું છે એ તમને આપ્યું છે 4:3 અને 2। સમજી ગયા? ઓકે। હવે કયો ભાગીદાર આમાંથી નિવૃત્ત થાય આપણે જરા ચેક કરી લઈએ। તો જો તો હવાલામાં તમને આપ્યું છે કે કયો ભાગીદાર ભાઈ રોહિત નિવૃત્ત થાય છે, બરાબર ને। તો હવે શું કરશું બોલો? इसको क्या हो गया रे भाई। चलो डन। चलो સૌથી પહેલા મૂડી ખાતા તમને આપ્યા, બરાબર ને। તો મૂડી ખાતાની જમા બાજુ મૂકીશું આપણે બાકી આગળ લાવ્યા, બરાબર। ચલો લખી દઈએ, પેલા રકમ તમે યાદ રાખજો જરા। ઓકે ચલો લખી દઈએ આપણે। આ લખીએ આપણે બાકી આગળ લાવ્યા, બરાબર। કેટલા રૂપિયા ભાઈ? 1,60,000। ચલો 96,000, 80,000, બરોબર હે ભાઈ। ચલો ડન। ખબર પડી ગઈ તમને આટલું? ચલો એના પછી બીજી એન્ટ્રી જોઈએ આપણે। પછી તમને આપ્યું છે અનામત ભંડોળ। શું આપ્યું છે? क्या हो गया इसको? કેમ થતું નહીં? આ પેજમાં થતું નહીં, કેમ? જોઈ લઈએ કેમ નહીં થતું। ચલો બરાબર ને। ટીવી ખરાબ નહીં થયું, આપણા વિચાર જ ખરાબ થઈ ગયા, બરાબર ને। ચલો શું આપ્યું છે આપણને? અનામત ભંડોળ। જો કલર ચેન્જ નહીં થતો ભાઈ, શું કરશો હવે? વ્હાઈટ રાખીએ ને આપણે હવે। અરે જબરા ઇન્સાન, પેન બદલી। ચલો બરાબર ને। આજે તો બદલી કોઈ હારી પેન મળે તો સારું। ચલો જો હવે તમને આપી છે અનામત। શું આપી છે ભાઈ? અનામત આપી। હવે અનામત નું આપણે શું કહીશું ભાઈ? બોલો, આપણે બધાને ખબર, આપણે શું કરતા હતા ભાઈ? કોઈ બી અનામત તમને આપ્યું હોય ને એ નફા નુકસાન જે પ્રમાણ તમને આપ્યું હોય એ પ્રમાણ વેચી નાખવાની। સમજી ગયા? ચલો 45,000 નો આપણે વેચજો, ભૂલ ના થાય એ રીતે કરજો જરા। આ લખીએ અનામત ભંડોળ, બરાબર। કેટલા રૂપિયા? ચલો 20,000, ચલો 15,000 અને 10,000, બરોબર હા કે નહીં? તો એના પછી જઈએ આપણે। એના પછી કામદાર વળતર અનામત તમને 13,000 કેટલું આપીએ ભાઈ? 13,000। આને બી આપણે વેચી જ નાખવાની, બરાબર ને। પણ એમાં ચેક કરવાનું કોઈ હવાલો છે કે નહીં, જો ચેક કરો કે હવાલો દેખાય? મન તો દેખાતો નહીં, બરાબર ને। ચલો આને લખી દઈએ આપણે, આને વેચી નાખીશું આપણે। શું ભાઈ? કામદાર વળતર અનામત, બોલો વેચો। 6,000, 4500 અને કેટલા ભાઈ? 3,000, બરોબર। એના પછી જોઈએ આપણે શું ભાઈ? લોન આપીએ। શું આપીએ? બે લોન આપીએ। શું આપીએ ભાઈ? હવે સમજો જરા, જે બી ભાગીદાર રિટાયર્ડ થાય, બરોબર ને। હવે આપણે જયારે આપણે ખાતું બંધ કરીએ તો લોન ખાતે લખતા હતા, ખબર હે ને આપણે? આમાં બી એવું કરવાનું, જે ભાગીદાર રિટાયર્ડ કોણ થાય છે ભાઈ આમાં? રોહિત। તો આ જે લોન છે ને એના ભાગીદારના મૂડી ખાતા મૂકી દે, બરોબર ને। અને આ જે લોન છે કોણ છે ભાઈ? મોહિત। કોણ? તો એ તો રિટાયર્ડ નહીં થતો ને, તો એની લોન તો આપણે મૂડી દેવા મૂકી દે। સમજી ગયા?
તો હવે મોહિતની લોન મૂકી દઈએ કેટલા 10,000 રૂપિયા ને એના મૂડી ખાતામાં ક્યાં ચલો આ લખી દઈએ ચલો રોહિત છે ને રોહિતના ખાનામાં 10,000 રૂપિયા કેટલા રોહિત રિટર્ન થયા ને ચલો અને જે મોહિત છે મોહિતના કેટલા રૂપિયા 16,000 કેટલા એના મૂડી ખાતા મૂકવાના ક્યાં મૂકવાના ભાઈ ચલો શું લખી દઉં ભાઈ મોહિતની લોન 16,000 રૂપિયા કેટલા સમજી ગયા લોન તો ક્યાં આપણે મૂડી દેવામાં જ આવે પણ પેલાની કેમ મૂકી ત્યાં ખબર કેમ મૂકી ત્યાં એ નિવૃત્ત થાય છે એની હવે લોન હોતીશું આપણે નવી વાળી બરાબર ને એટલા માટે ચલો એના પછી જઈએ આપણે ચલો લેનદાર પર કઈ હવાલો છે ચેક કરી લી જરા ચેક કરી લેવાનું ભાઈ આપણે જો આ રહ્યા બરાબર ને આ તો બધા દાખલામાં હોય જ છે બરાબર ને આપણે કેટલા નહીં ચૂકવાના ભાઈ તો આપણે લેનદાર મૂકી દઈએ આપણે મિલકતમાં ને મિલકતમાં થોડી હા ચલો લેણદાર કેટલાના છે ભાઈ 64,000 બરાબર ને એમાં તો નહીં ચૂકવાના શું કરવાનું ભાઈ 5,000 રૂપિયા કેટલા ચલો કેટલા ભાઈ 59 બોલો ડન આટલું ભાઈ બોલો ડન હે હવે આ તો જો કોકને આપણે 64,000 રૂપિયા આપવાના હતા હવે એમાંથી 5,000 રૂપિયા આપણે નહીં આપવાના બરાબર ને તો આપણા માટે તો એ ફાયદો કહેવાય ને હે ને તો એ ફાયદો ક્યાં મૂકવાનો આપણે પૂર્ણ મૂલ્ય ખાતરી કઈ ભાઈ જમા બાજુ આ લખી દઉં લેનદાર શું લખવાનું ભાઈ ચલો બરાબર ને ચલો 5,000 રૂપિયા કેટલા બોલો ડન ના ભાઈ આ તમારી મૂડી દેવા પતી ગયું કયું દેવા ભાઈ ચલો આ મિલકતમાં આવી જાવ ભાઈ આપણે પેલા પાઘડી આપી શું આપી ભાઈ શું કહીશું બોલો પાઘડી વેચી નાખવાનું ને ક્યાં વેચીશું બોલ્યા બરોબર ચલો ભૂલે ને આટલું તો આવડી વેચતા અહીં વેચીશું ઉધાર બાજુ શું લખવાનું ભાઈ પાઘડી ખાતે વેચી દો ચલો કેટલા 16,000 ચલો 12,000 અને કેટલા ભાઈ 8 બોલો ડન આટલું ચલો એના પછી જઈએ આપણે બહુ ઉતાવળ નહીં કરવાની બરાબર આપણે કોઈ જ ઉતાવળ નહીં કરવાની શું આપ્યું ભાઈ 1,50,000 ના આપ્યા કેટલા ભાઈ બરાબર એની પર હવાલો હશે જ બરાબર ને ચેક કરી લેવાનું આપણે પહેલા આપણે ચેક કરી લેવાનું જમીન મકાનની કિંમત થઈ ગઈ કેટલી ભાઈ એટલે વધારો થયો કેવાય શું કેવાય ભાઈ તો પેલા તો અસર આપી દઈએ આપણે મિલકતમાં શેમાં ભાઈ આ લખીએ આપણે જમીન મકાન કેટલા રૂપિયા ના આપ્યા ભાઈ 1,50,000 ના આપ્યા બરોબર ને અને એની જે બજાર કિંમત થઈ ગઈ છે 1,80,000 કેટલી તો કેટલાનો ભાઈ વધારો કહીશું ભાઈ વધારો કેટલાનો ભાઈ 30,000 બોલો ડના ભાઈ આટલું આજે 30,000 રૂપિયા છે એ આપણા માટે ફાયદો કહેવાય શું કહેવાય તો ફાયદો ક્યાં મૂકવાનો આપણે પૂર્ણ મૂલ્ય ખાતાની કઈ બાજુ ભાઈ જમા બાજુ બરોબર ને ચલો આ મૂકી દઈએ આપણે કેમ લાઈન પડી ગઈ ભાઈ ચલો આ લખીશું આપણે જમીન અને મકાનમાં શું લખવાનું ભાઈ વધારો કેટલા રૂપિયા 30,000 બરાબર ને ચલો ડન આટલું ચલો એના પછી જોઈએ આપણે ચલો પછી શું આપ્યું ભાઈ યંત્રો આપ્યા શું આપ્યા ભાઈ કેટલા હજારના છે 90,000 ના હવે ચેક કરી લઉં કોઈ હવાલો છે અંદર બરાબર ને ચલો યંત્રો ઉપર શું ભાઈ 15,000 રૂપિયા ઘટાડવાની શું કરવાની એવું લખ્યું છે ને ભાઈ 15,000 રૂપિયા ઘટાડવાની તો યંત્રની કિંમત તમને આપી છે 90,000 તો લખી દઈએ યંત્રો શું લખવાનું ભાઈ 90,000 આપ્યા કેટલા એમાંથી કેટલા ટકા ભાઈ ઘટાડો કરવાનું ઘટાડો કેટલા રૂપિયા ભાઈ 15% કરો ભાઈ 7,500 કેટલા ભાઈ કરો માઇનસ કેટલા આવો બરોબર ભાઈ ટકા નહીં 15,000 ડાયરેક્ટ જ ઘટાડી દેવાનો આ કોણ બોલ્યું 7500 15,000 રૂપિયા ઘટાડવાના ભાઈ એટલે બહાર આવશે કેટલા ભાઈ 75,000 અને આ આપણા માટે નુકસાન થયું શું થયું તો નુકસાન ક્યાં મૂકીશું આપણે
પૂર્ણ મૂલ્ય ખાતાની કઈ બાજુ ભાઈ? ચલો આ લખીશું યંત્રમાં ઘટાડો. શું લખવાનું ભાઈ? યંત્રમાં ઘટાડો. બરોબર ને? કેટલા ભાઈ? 15,000. બરોબર ભાઈ? ચલો એના પછી જોઈએ સ્ટોક તમને આપ્યો કેટલા ભાઈ? હે ને? એનો પછી હવાલો છે નથી? ચલો કઈ હવાલો છે નહીં. બરોબર ને? ચલો લખી દઈએ પેલા આપણે સ્ટોક ને. ચલો સ્ટોક તમને આપ્યો છે કેટલો ભાઈ? 85,000. જોતા જ બોર્ડ ઉપર બધા. ચલો ચલો એના પછી શું આપ્યું આપણને? દેવાદાર તમને આપ્યા છે 60,000. એની ઉપર એક હવાલો છે. શું છે હવાલો ભાઈ? 10% ગાલખાત અનામત રાખવાની. બરોબર ને? આવડે ને બધાને આપણે? ચલો ગાલખાત મૂકી દઈએ પહેલા તો, દેવાદાર મૂકી દઈએ આપણે. બરોબર ને? ચલો દેવાદાર કેટલા ભાઈ? 60,000 ના. બરોબર ને? એના માઇનસ કરીશું ગાલખાત અનામત. શું લખ્યું ભાઈ? કેટલા ટકા? 10% ને ભાઈ. ચલો 6,000 આવો ભાઈ. માઇનસ કરો એટલે કેટલા આવે? 54,000. સમજી ગયા? આપણું નવું નુકસાન આવ્યું. બરોબર ને? આ જૂનું નુકસાન જોઈ લો આપણે કેટલું હોય. હા એ જોઈ લઈએ આપણે. 4,000 જ છે ને? ચલો એટલે પહેલા નુકસાન થતું હતું કેટલાનું ભાઈ? 4,000. ને હવે 6,000 નું થાય. કેટલાનું? એટલે 2,000 2,000 માં એટલે કે 6,000 થયું. નુકસાન 2,000 રૂપિયા વધી ગયું. પહેલા કેટલું હતું? અત્યારે કેટલું થયું? 6,000. જે નુકસાન વધ્યું છે એ આપણે ક્યાં નાખવાનું ભાઈ? પૂર્ણ મૂલ્ય ખાતાની ઉધાર બાજુ. સમજી ગયા? આ લખવાનું ગાલખાત અનામત ખાતે. કેટલા ભાઈ? 2,000. સમજી ગયા ભાઈ? આ હવાલો બધા દાખલામાં આવશે. ધ્યાન રાખી લેવાનું ગાલખાત વાળું. બરોબર ને? ચલો એના પછી કોઈ જોઈ લઈએ આપણે. જેમ પછી શું આપ્યું છે આપણને? બેંક બાકી આગળ આવ્યા. બરોબર? બાકી આગળ આવ્યા. બરોબર ને? જે ના આવડે છોડ દો અત્યારે. ચલો અહીંયા શું લખીશું આપણે? ચલો અત્યારે બાકી આગળ લાવ્યા. કેટલા રૂપિયા? 63. બરોબર ભાઈ? ચલો એના પછી શું છે ભાઈ? જોઈ લઈએ આપણે જરા. બોલ બોલે શું કહીશું આનું? વેચી કાઢવું. બરોબર ને? નફા નુકસાન ખાતું હોય તોય વેચવાનું. જાહેર ઝુંબેશ ખાતું તોય વેચી નાખવાનું. બરોબર ને? ચલો એ ક્યાં વેચીશું બોલ્યા? બરોબર ઉધાર બાજુ. મિલકત લેણા એટલે ઉધાર બાજુ કહેવાય ને? તો વેચી દઈએ. ચલો અહીંયા શું લખીશું ભાઈ આપણે? જાહેરાત ઝુંબેશ ખર્ચ વેચો. ચલો ચલો 2,000 1,500 1,000. બરોબર ભાઈ? ઓકે આ તો બધી કોમન એન્ટ્રી હતી. બરોબર? હજી એક એન્ટ્રી લઈ લઈએ. જો આ બધા વાળા પતી ગયા. બરાબર ને? હવે છેલ્લો 7મા વાળો જોજો. રોહિતને કેટલા રૂપિયા આપવાના ભાઈ? રોહિતને આપણે કેટલા 1,000 રૂપિયા આપીશું? બરાબર ને? તો રોહિત શું થયો? લેનાર થયો. શું થયું? થયો ને? તો લેનાર ખાતે શું થાય? ઉધાર. તો એની મૂડી ખાતાની ઉધાર બાજુ તમારે લખવાનું છે. રોહિત ખાતે નહીં લખવાનું. અહીં લખવાનું આપણે રોકડ ખાતે. શું લખવાનું ભાઈ? શું લખવાનું ભાઈ? રોહિતના ખાના શું મૂકી દેવાના? હવાલો છે એટલે 2 અસર આવે. કેટલી આવે? ક્રોસ એન્ટ્રી તમારે આપવાની રોકડ ખાતામાં. રોકડ આપ્યા ને? અહીં લખવાનું રોહિતના મૂડી ખાતા. શું લખવાનું? સમજી ગયા? 99% દાખલો પતી ગયો. અહીં 1% આપણે લેવાનો પાઘડી વાળો. તો ભાઈ જો બસ એ જ મેઇન વસ્તુ આ ચેપ્ટરનો. બીજું કશું નહીં. હવે પાઘડીનું મૂલ્યાંકન તમને આપી હશે. કેટલું ભાઈ? સોરી કઈ ગયો. ચલો કેટલું? 1,80,000. બરોબર ને? તો શું કહીશું બોલો? પાઘડી આપણે શોધવાની શીખવાડ્યું આપણે ગયા લેક્ચરમાં. એ તો 5મા ચેપ્ટરમાં કરતા હતા ને એવું. આ તો ચેપ્ટર નંબર 6. હા એટલે યાદ રાખો તમે લોકો. ભૂલી ના જાઓ. ભૂલી જાઓ ઘડિયા. 5મા ચેપ્ટરમાં નવા પ્રમાણે ગુણવાનું અને 6ઠ્ઠા ચેપ્ટરમાં જૂના પ્રમાણે. હવે આમાં રિટાયર કોણ થાય છે? રોહિત. હવે રોહિત નું પ્રમાણ જોઈ લેવાનું પેલા આપણે. રોહિત કયો ભાગીદાર? પહેલા નંબર નો ને? એટલે આ થશે 4/9 કેટલા છે? 9. કેટલા? સમજી ગયા તમે લોકો? લખી દઈએ પેલા. ચલો રોહિતની પાઘડી બરાબર કેટલા? 1,80,000 ગુણ્યા 4 ભાગ્યા 9.
કેટલા ભાઈ? 80,000. હવે આને કયા ભાવ વેચીશું બોલો, કોઈને ખબર? હા બોલો, કયા ભાવ વેચીશું? લાભના પ્રમાણમાં. ત્યાગનું પ્રમાણ તો આપણે જૂના ચેપ્ટરમાં કરતા હતા, બધું એક ચેપ્ટરમાં ના આગળ. તો વિચારો, એમનું બોલી નહીં જવાનું ગધરાણ છે, બરાબર ને? વિચારવાનું. બધા ચેપ્ટર એક જેમ ના હોય તો ઉકળ આપે હોય, બધા ચેપ્ટર એક જેવા હોય તો, બરાબર ને? ચલો, આ આપણે લાભના પ્રમાણ વેચ્યા. કયા પ્રમાણ ભાઈ? લાભનું સૂત્ર તમને ખબર જ છે, શું છે ભાઈ? બોલો. નવું માઇનસ જૂનું ભાઈ, ખબર હે ને? હવે જો આમાં જૂનું બી તમને આપ્યું છે, કયું છે ભાઈ? 4/3/2. બોલો દાદા, ટોટલ કેટલા થશે બોલો? 9, બરોબર ને? આને તો આપણે કઈ લેવા દેવા નહીં. 9 તમને આપ્યું છે, કેટલું આવ્યું? 2/1. એટલે ટોટલ કેટલા થશે? તો પેલા આપણે શોધીએ કોનું? મોહિત. મોહિત છે ને બીજા નંબરનો ભાગીદાર? મોહિત. મોહિતનું 9 થશે, 2/છેદમાં કેટલા? 3. અને જૂનું થશે 3/છેદમાં કેટલા? 9. કેટલા થશે અહીંયા? 18 અને 9 અહીંયા કેટલા? 27. 9/છેદમાં કેટલા ભાઈ? 27. સમજી ગયા? બીજું છે વિરાટ. શું છે ભાઈ? વિરાટ. સોરી, એનું 9 તમને આપ્યું છે, 1/માં કેટલા ભાઈ? 3. અને જૂનું શું છે? 2/9. ક્રોસ મલ્ટીપ્લાય કરો. 9 અને કેટલા? 6. અહીંયા કેટલા? 27. તો 3/છેદમાં કેટલા? તો લાભનું પ્રમાણ તમને કેટલું આવ્યું ભાઈ? 9/3. નાના કર્યા ભાઈ, 3 તરી કેટલા થાય? 3 એકા ગયા. 3/1 લાભનું પ્રમાણ આવ્યું, બરોબર ને? અને પાઘડી કઈ રીતે વેચવાની તમારે? 80,000. એની ફિક્સ એન્ટ્રી છે, જોઈ લો જરા. આયા શું લખવાનું તમારે? આ બંને નામ કોનું? જે જૂના ભાગીદારો. કોનું ભાઈ? રોહિતના મૂડી ખાતે. શું લખવાનું ભાઈ? અને બીજું છે વિરાટના મૂડી ખાતે. યાદ રાખવાનું હો ભાઈ તમારા લોકોને. દરેક દાખલામાં આવું જ થશે, કોઈ જ આગુ પાછું નહીં આમાં તો. સમજી ગયા ભાઈ? મોહિત. ચલો વેચો 3/1 માં. 60-20. 60,000 અને 20,000, બરોબર ને? લખવાના આમાં, બરોબર ને? અને આ બધું તમારે લખવાનું કોણ? જે રિટાયર્ડ થતું. રિટાયર્ડ કોણ થાય છે ભાઈ? રોહિતના મૂડી ખાતે. પૈસા આ ખાનામાં. સમજી ગયા ભાઈ? 60,000 ને કેટલા ભાઈ? 20,000. સમજી ગયા? તો આ દાખલો તમારો થયો પૂરો, બરોબર? હવે ટોટલ કરી દઈએ. બોલો, ટોટલ આ સાઈડ નું વધારે કે આ સાઈડ નું? મને તો આ સાઈડ નું વધારે લાગે. આ સાઈડ નું જ વધારે ને? ચલો કરો માઇનસ. આમાંથી 18,000, બરોબર ને? ચલો, આને કહેવાય પૂર્ણ મૂલ્યાંકનનો નફો. શું કહેવાય ભાઈ? સમજી ગયા? એનું પ્રમાણ તમને આપ્યું છે 4/3/2. કોને ભાઈ? અહીંયા રોહિત, પછી મોહિત અને વિરાટ. બોલો કેટલા ભાઈ? 8,000, 6,000 ને 4,000. બોલો ડન આટલું ભાઈ? અને લઈ જઈએ આ બાજુ, બરાબર ને? લખી દઉં પૂર્ણ મૂલ્યાંકન નફો 8,000, 6,000 અને 4,000. બોલો ડન ભાઈ આટલું? હે ને? જે ભાગીદાર રિટાયર થાય એનું ટોટલ કરીએ. પેલા આ સાઈડ ટોટલ કરો. 1,60,000, 20,000. બધા કેલ્સી યુઝ કરતા હોવો જોઈએ, ને એક્ઝામ પર એવું જ થશે. બટન ઉધવા જશો ભાઈ, ટોટલ નહીં મારી શકો જલ્દી. 2 લાખ ને કેટલા ભાઈ? 84,000 ને ભાઈ? ચલો આ લખી દઈએ 2,84,000. અને આ બી શું લખી દઈએ આપણે? 2 લાખ ને 84. કરો માઇનસ આવે. હા ચલો 2,46,000. હવે આ ભાગીદાર રિટાયર થાય શું થાય? એટલે તમારે લોન લખવાનું, રોહિતની લોન ખાતે. શું લખવાનું? સમજી ગયા ભાઈ? હા કે ના? ચલો ચલો હવે ચલો આ સાઈડ નું કરો. મોહિત નું કોનું? મોહિત 1,21,500. 1,21,500, બરોબર. 1,21,500 કરો માઇનસ. કેટલા? આનું કરોડો. કરોડો કેટલા? 97. ચલો
કરો માઇનસ 68 બરોબર ચેક કરી લેજો જરા બાકી આગળ લઈ ગયા પેલા લોન મૂકી દઈશું આપણે પેલા લખી દઈએ રોહિત ની લોન શું લખી દઈએ ભાઈ અબે યાર આમ થાય લોન ને ભાઈ 2,46,000 કેટલા ભાઈ અહીં લખીએ મૂડી ખાતા શું લખવાનું ભાઈ મૂડી ખાતા કોણ ભાઈ મોહિત અને વિરાટ આના 48,000 આવશે અને આ કેટલા ભાઈ 68,000 67 ની 68 ચલો બરોબર કરો પ્લસ કરો 1,00,000 ને બોલો ડન આટલું રોકડ ખાતું બંધ કરીએ આપણે કરો અહીં તો 63,000 જ આવશે ચલો અહીં 63,000 કરો માઇનસ કરો 43,000 બોલો બાકી આગળ લઈ ગયા ભાઈ બરોબર ને ચલો આ મારી દઈએ આયા ચલો કર ટોટલ 3,37,000 4,37,000 બંનેનું ચેક કરી લો બંનેનું ચેક કરી લો બંનેનું ચેક કરી લો 4,00,000 ને બોલો ખબર પડી ગઈ તમે લોકોને પડી ગઈ ખબર હા કે ના જો હજી તમને કહી દઉં છઠ્ઠા ચેપ્ટર જયારે બી પાઘડીનું મૂલ્યાંકન તમને આપ્યું હોય તો જે ભાગીદાર રિટાયર થતો હોય એના વડે ગુણી નાખવાનું બરોબર ને અને જે પાઘડી આવે એને આપણે કયા પ્રમાણે વેચવાની બોલો હવે ભૂલાય નહીં કાલે બરાબર ને ચલો લખી દો